પીસીબીએ કપુરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ડભોઈ ખાતેથી નીકળી કપુરાઈ ચોકડી થઈને વડોદરા જવાનો છે, જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોર્ડન કરી રોકવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ રહે કડાછલા ગામ બોડેલી છોટાઉદેપુર હોવાનું બહાર આવ્યું હતું। કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળ ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કંઠીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી। કપુરાઈ પોલીસે ₹45,900ની કિંમત ધરાવતી દારૂની 270 બોટલો, રોકડા ₹400, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ ₹1,51,300નો મુદ્દામાલ કબજે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી।